અમદાવાદ પોલીસ સ્ટેશનમાં જ હત્યાનો પ્રયાસનો બનાવ બન્યો છે। ત્યારે શહેર કોટડા પોલીસ સ્ટેશનની અંદર જ હત્યાનો પ્રયાસ કરાયો છે। પોલીસ સ્ટેશનની અંદર કોન્સ્ટેબલ પર છરી વડે હુમલો કરાયો હતો। ત્યારે દારૂના કેસના આરોપીને છોડાવવા આ શખ્સ આવ્યો હતો। મોડી રાત્રે પોલીસ કોન્સ્ટેબલ સાથે હુમલો થયો હતો। ત્યારે આરોપીને છોડાવવા આવેલો શખ્સ છરીથી હુમલો કરી ફરાર થઈ ગયો હતો। ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે। ફરાર શખ્સ વિરુદ્ધ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા ક્રાઇમ બ્રાન્ચમાં પણ કોન્સ્ટેબલની હત્યા કરાઈ હતી। નવીન ઝા સંવાદદાતા જોડાઈ ગયા છે। નવીન, જે રીતે અમદાવાદ પોલીસ સ્ટેશનમાં જ હત્યાનો પ્રયાસ બન્યો છે, શું છે વધુ માહિતી? ખૂબ જ ગંભીર અને શરમજનક બાબત કહી શકાય કે જે રીતે અમદાવાદમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પોલીસ ઉપર હુમલાનો બનાવ બની રહ્યો છે, ત્યારે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં મોડી રાતનો બનાવ છે। એક પોલીસ કોન્સ્ટેબલ ઉપર એક શખ્સે છરી વડે હુમલો કરી ફરાર થઈ ગયો છે। મળતી માહિતી પ્રમાણે જે માહિતી મળી રહી છે તે કેસમાં પોલીસે શહેર કોટડા પોલીસે દારૂના કેસમાં એક શખ્સને ધરપકડ કરી હતી। તેને છોડાવવા માટે સૌથી પહેલા સાંજે કેટલાક લોકો ભેગા થયા અને પોલીસ સાથે તેમની માથાકૂટ થઈ। પોલીસે તેમને ત્યાંથી જતા રહેવાની સૂચના આપી, ત્યારે એ લોકો ત્યાંથી જતા રહ્યા, પરંતુ લેટ નાઇટ 2 થી 3 વાગ્યાની આસપાસ તેમાંથી એક આરોપી આવે છે અને પોલીસ સ્ટેશનમાં હાજર એક પોલીસ કોન્સ્ટેબલ ઉપર છરી વડે હુમલો કરી ફરાર થઈ જાય છે। પોલીસ કોન્સ્ટેબલને ઈજા પહોંચી જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે ખૂબ જ ઉચ્ચ અધિકારીઓ મિટિંગ યોજી છે અને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ક્યાંક ને ક્યાંક જે રીતે શહેર કોટડાની અંદર આ હત્યાની કોશિશનો બનાવ બન્યો છે, ત્યારે થોડા દિવસો પહેલા ક્રાઇમ બ્રાન્ચની અંદર ચંદ્રકાંત મકવાણા નામના એક પોલીસ કોન્સ્ટેબલની હત્યાનો બનાવ બન્યો હતો। તો ક્યાંક ને ક્યાંક શહેરની અંદર પોલીસ ઉપર હુમલાનો જે બનાવ બની રહ્યો છે, આરોપીઓ બેફામ થઈ ગયા છે અને પોલીસનો કોઈ ડર રહ્યો નહીં હોય તે પ્રકારનો એક માહોલ ઉભો થઈ રહ્યો છે, તે સ્પષ્ટ દેખાઈ આવે છે। કારણ કે વારંવાર હજી એક સપ્તાહની અંદર આ બીજો બનાવ બન્યો છે, જેમાં પોલીસ કોન્સ્ટેબલ ઉપર હત્યાની કોશિશનો બનાવ કરવામાં આવ્યો છે, ત્યારે એક હત્યાની કોશિશ થઈ છે। એટલે ક્યાંક ને ક્યાંક લો એન્ડ ઓર્ડરની વાત કરવામાં આવે તો લો એન્ડ ઓર્ડર જે છે તે ક્યાંક ને ક્યાંક ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં હોય, પોલીસ ઉપર વારંવાર હુમલો થઈ રહ્યો હોય, તેના કારણે અનેક ચિંતા અને ગંભીર અને શરમજનક બાબત કહી શકાય તે પ્રકારનો બનાવ વારંવાર બની રહ્યો છે। નવીન, બિલકુલ ક્રાઇમ બ્રાન્ચમાં પણ આ પ્રકારનો બનાવ બન્યો, ત્યારબાદ હવે પોલીસ સ્ટેશનમાં પણ હત્યાનો પ્રયાસ કરાયો છે। ત્યારે પોલીસ જવાનો સુરક્ષિત નથી તો આમ જનતાનું શું થશે, એક મોટો સવાલ છે। બિલકુલ મેં કીધું પ્રમાણે શરમજનક બાબત કહી શકાય કે સામાન્ય વ્યક્તિ ઉપર હુમલો થતો હોય છે, એક આપણે માની શકીએ કે આરોપીઓ સામાન્ય વ્યક્તિઓ ઉપર અથવા હત્યાનો બનાવ બનતો હોય છે, તે એક બાબત કહી શકાય। પરંતુ જે અમદાવાદ શહેરની અંદર પોલીસ કોન્સ્ટેબલ ઉપર હુમલો થઈ રહ્યો છે, પોલીસ કોન્સ્ટેબલ ઉપર હત્યાનો બનાવ, હત્યાની કોશિશ થઈ રહ્યો છે, તે કેટલો ગંભીર બાબત કહી શકાય છે, ખૂબ જ શરમજનક કહી શકાય છે। પોલીસની કામગીરી અને પોલીસની જે એક રોફ હોય છે, પોલીસની એક ડિસિપ્લિન હોય છે અને પોલીસની રોફ ઉપર જ સવાલ ઉભો કરી રહ્યો છે કે કોઈ પણ આરોપી આવે છે, પોલીસ સ્ટેશનમાં હુમલો કરે છે, પોલીસ સ્ટેશનમાં પોલીસ ઉપર પોલીસની હત્યા કરી નાખે છે, હત્યાની કોશિશ કરી નાખે છે અને ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। અત્યારે તો શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં મોડી રાતનો જે બનાવ બને જેના કારણે પોલીસ દોડતી થઈ ગઈ છે અને જે આરોપી છે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ક્યાંક ને ક્યાંક સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓને જાણ થતા ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા છે અને ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ યોજી તમામ પ્રકારની માહિતી આપવામાં આવે તે પ્રકારની માહિતી હાલ પ્રાથમિક તપાસમાં સામે આવી રહી છે। પરંતુ જે થોડા દિવસો પહેલા જે રીતે ચંદ્રકાંત મકવાણાની હત્યા થઈ હતી, ત્યારબાદ એવું લાગી રહ્યું કે કદાચ પોલીસ આ ઘટનાથી સબક હશે, પરંતુ આ ઘટનાથી સબક લીધા નથી અને અત્યારે ફરીવાર એક સપ્તાહની અંદર આ બીજો બનાવ બન્યો છે અમદાવાદ શહેરમાં કે પોલીસ સ્ટેશનમાં પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો છે, તે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। જી નવીન, આભાર માહિતી માટે। અમદાવાદના